વળી પાછા આ એ પડ્યા લાંબા છાટ ખાઈને આ હોમરો છો ઓ આ શું બાબા બે ભડકી જાવ છો તમે હજુ તો રાતના 12 નહીં વાગ્યા કાળી 14 ના અંદર હુઈ જાવ હેડો હો અને ગરમી લાગે હું તો બહાર ઊંઘાડો. તમને ખબર છે આજે કાળી 14 છે કાળી 14 ના દિવસે છે ને કોઈ કાળી પીરી આઈ નહીં ગળ વળગી જ ગઈ છે ભાઈ, વળગી જ ગઈ છે. કાળી પીળી વળગી જ ગઈ છે ને. મને તો માથું બહુ ચડ્યું છે હેડો અંદર અને વળી પાછી એક તો છે કાળી 14 અને મને લાગે છે પાછી બીક એવી બીક નહીં લાગતી ભૂતોની બીક નહીં. બોલે બેટા તું ખેતમ ઓટો મારને જા હેડ. કૂતરા તો કોઈ ગયું નહીં ત્યાં જવું પડે તું એ ચો હુઈ ગયો. જા ખેતમ જા ઓટો માર. ઓ બેટા તમે મઈ હુઈ જાવ. પણ બાપા અત્યારે રાત પડે કઈ મોકલાવો છો? અલે આ ગોમમાં છોકરો ભચકાતો હોય ને ખેતરે જાય હારો લાગે. આમ પડી રહે ના હારો લાગે બેટા. પણ અડધી રાતે કઈ મોકલાવો છો તમે? એટલે આપણા ઘરનું કોમ છે ચા બીજાને મોકલવો? ઘરનો છોકરો ના ત્યાં બીજો કોણ છે? જા બેટા ખેતમ જા. કાળી 14 સાજી. એટલે આ કશું કાળી 14 રોજ બધી 14 જ છે. આજે જો કાલે જો કશું ફરક ખાલી અંધારું છે. બેટરી લઈ જા જા. બાપા બેટરી ચાર્જ નહીં મૂકું આને તો હશે ને હમણાં એવું થશે ને એટલે બહુ ટેટું એવું થાય છે. બહુ દીકરા છે ચાર્જિંગમાં મેલ્યો છોકરો લઈ જાત ને આ શું કરવાનું જો 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 હવે ગયા મોબાઈલ ની બેટરી જોતો જા. પણ બાપા હું શું કહું આજનો દિવસ તમે જાવ તો હું વાંધો છે એટલે મને કાલે જ હશે. મને કેળમાં મકોડો ખાઈ ગયો દર્દ બહુ થાય છે એટલે છોકરાને જઈને તો પાછો આવતો રહેશો. જોજે 5-10 મિનિટ બેસે કોઈ દેખાતું ના પાછો ઉતરી જા. આ તારો પેલો રોજો બોજા બહુ પડ્યા છે બેટા જા જોવું પડે માસોડા. રોજનો હોતો નહીં મને ભૂતનો હોતો. એટલે આ ભૂત ના કઈડે કઈડે ને વળ જમાનો અત્યારે 4G જમાનો છે ભૂતો બધા મરી ગયો અત્યારે મોણો જ ભૂતો જેવો છે. પણ આ તો જોંડ જેવા છે. તારું ઘર બતા તમારો ઘરવાળો છે આવું કેમ કરો છો? બાપા હું મજાક કરું છું એમ કહું છું કે ના મોકલાવો આજે. ના કે છે ને હું જતા બાપુ જો એ ચુડેલ વગર કે આ વગર બે હકું છે મારું તો હું જતા હું. તું એકલો કે છે મારે હું ના કહેવાય એવું બધું. આ ચુડેલ જેવી જ છે તમે મને ચુડેલ જોડે જ પઈને આવ્યો છો. બાપા હું શું કહું હું તમારા ઝંડની જોડે જાઉં. જા જાવ સોરી હા તમારા છોકરાની જોડે જાઉં એ બધું કારણ કે તમારું મને છે ને એમની પર વિશ્વાસ નહીં આવતો. ચા મો કરે બેટા બાપા એ છે ને હખણા નહીં રહી ખેતરમાં એ હું એમની આદત હાલવી જ જાણું છું. કઈ એની બલા તો જોવાની છે હમણાં પાછો હતો છે કલાકમાં તો. ના એ નહીં આવે મને ખબર છે ફોન મારીને બોલાવશે કોકને ને કોકને. કોને ફોન તો આ મેલો ચાર્જિંગમાં તો એ છે બોલાવવાનો. બીજું ડબલું સાદું રાખ્યું છે મારાથી હંતાડીને. છૂપું રાખ્યું છે. જાવ 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 બેટા. બરો હું કહેતા નહીં પાછા એમની પાછળ જઉં છું. એ તો ઊંચો કહેવાનો તો તમે છો. પહોંચો 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 જાવ. ઓહો શું બહુ દીકરો મળ્યો છે હે જીવતે જીવત મારા સાથીએ મગ દરસ કરવું શું નપાવટ પાક્યો છે. ઓહો હું તો ભૂઈ જઈશ. વાહ ભાઈ વાહ ભાઈ જાય છે દેખાતો નહીં. એટલે આ બુડા અડધી રાતે ચો હેડ્યો તો તું કાળી 14 નહીં તો બેઠો છું. એટલે ભાઈ મારા ગેમમાં મજા આવી ગઈ છે. બસ ગેમ જ અમે ખા ઓવા હું તો ખેતરમાં ઓટો બાબા મોકલે બાપાએ. એવું છે? હે ને મારા જોડે હે ને ના ભાઈ મારા ગેમમાં મૂડ આવ્યું છે. હા મને બીક લાગે તને ખબર તો છે. અલ્યા કશી બીક ના લાગે બુડા શાની બીક લાગે? હા તો આ હું ચારનો ભૂત જેવો એકલો બેહી રહ્યો હોય કશી બીક નહીં લાગતી. નહીં આવું ના ભાઈ જા અહીં બેસું હો તો અમે જે ખેતરમાં ઓટો મારીને આવતો આ ફટાફટ જા હોય બેઠો છું લે કઈ એવું ફાડું આકારો મારજે. ભાભી એ હા લખાભાઈ બોલો. આ અડધી રાતે ચો જાવ છો બન્યું? આ તમારા ભાઈને ખેતમ ગયા છે તો એ તો લાગે છે ભાઈ આ તમે પિયરમાં હતા. હું તો ઘેર ને ઘેર જ છું. ફોનમાં કોકની જોડે વાતો કરતો કરતો જાનું કેતો જતો હતો ને. કોણ જાનું હો તો ચોક્કસ મને લાગતું જ હતું કે આવા છે ને ખેતરમાં નહીં જતા પણ ફોન ઉપર વાતો કરવા જાય છે એટલે જ કે છે બાપાને કે હું ખેતરમાં આંટો મારી આવું. આવો વાપરો મારી વાત. હા જો તમારે પકડવો હોય ને તો આયરન હુંભરા જાઓ હંતાતા જજો આગળ જતો પકડી જશે જાઓ. પણ મને તો થોડીક બીક બી લાગે છે અંધારું બહુ છે. અરે હું અહીં બેઠો હું ભાભી ટેન્શન ના લેશો કઈક એવું લાગે તો હકારો નાખજો જાઓ. હું આવીશ ને તો શક પડી જશે. પણ એમ કહું
કહું છું એમનો તો ભરોસો ના થાય. એ તો જીવતા જાગતા જાણી જોઈને ચૂડેલ બની મને બીવડાવે એવા છે. ઓહોહોહો, ભાભી બીશો ના તો બધું જ જયું મન લેજો, મારે શું તમારી મરજી. ના 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 મારે એમને પકડવા જ છે નકર બાપા હું તો જાણું છું બીજી જાનું લાઈન મેકી દેશે. હો તારે હુંઘરા પડો. હારું હારું આવે તો કહેતા નહીં પાછા. હા એમની પાછળ છું. જબરું હરગવાનું છે. એક તો સ પાછું પહેલે વેમીનું અને મારું બેટું અડધી રાતે તમે વિચાર કરો, અડધી રાતે જાય ઘરવાળાને પાછળ અડધી રાતે જાય. આ બૈરું કેટલું વેમીલું કહેવાય લ્યા. મારું બૈરું સારું છે જો ત્યાંનો ગેમ રમશું તો એ સાથે ચિંતા જ નહીં, ઊંઘી ગયું હશે. ઉભા રહો હું છું. અરે કઈ ગયા? અરે ઉભા રહો. શું થયું ભાઈ? અરે ચુડેલ ઉભા જોઈ, તો રહો. ચુડેલ જોઈ. એટલે હાંગળા બૂમ ના પડે ચુડેલ હતી તા. અરે લખાભાઈ હું હતી કારની બૂમો પાડું છું. ઉભા રહો પણ ઉભા જ ના રહીને જોઈ લો. તું એ શું કરતી હતી? અરે હું હતી તમાર પાછળ આવી હતી. તો આગળ તો નીકળી તું. અને કયા જાનું ફોન મારતા હતા જાનું કરીને. કઈ જાણે મેં ફોન માર્યા? હે આ લખાભાઈ કહેતા હતા કે કોક જાનું જોડે વાતો કરતા કરતા ગયા છે હું આમ. તારી મને હાહુ કરું ફોન તો ઘેર પડે છે. ચમ આવું કરે છે તું યાર? તું હતી મારા પાછળ? તો ચૂડેલ હતી. અલા લખા, મારું તો હૃદય બંધ કરી દેતા આવ્યા. અરે મારું હૃદય બંધ થઈ ગયું એનું શું? એટલે પણ બુડા આ બૈરું અડધી રાતે ધણીને પાછળ જાય એટલે હદ થઈ ગઈ કેવાય આ તો. ફેર તું બાપા જોડે આઈ પણોતી. હે બાપા તું તને ખબર પાડું હે. હેડ પનોતી હું નહીં. હા આ બોલ્યો બૈરું લાવ્યો છે કે બંડલ લાવ્યો છે? અડધી રાતે ચડે જાય છે. ભોગ તમારા આ ભાઈ વળી જઈશે હે આ બોલ્યા પર તો એને છે સહેજે ટ્રસ્ટ જ નહીં રહ્યો. કરવું શું મારે? આટલી ઉંમરે મારે આ દાડા જોવાના હે? આ ચંદનો જ હશે કલાક ઉપર થઈ ગયું હે. મને તો કેટલો ચંદ હાલો હાલો તમારો હો બેટા. શું થયું ઊભા થાવ ઊભા થાવ. શું થયું બે આ બાજુ શું કરીને આવ્યો? તમારા છોકરાનું હૃદય બંધ પણ નાખતા આવ્યા તો. શું થયું બેટા? આ જો અહીં જો કશું ધબકારા નેચે નહીં બેસતા. તું શું ચુડેલની માફક ખોમ મેં ગઈ હતી. હું ધરુજી ગયો. આ પેન્ટે બેનું થવું થઈ કાળી ગયું. 14 ના દિવસ આવું પ્રગટ થઈ જાવ આ છોકરાને તો હાર્ટ ફેલ થઈ જાય પીછા. મારા પાસે શું કહેવાય તું બોલ. બાપા હા એ છે ને મને એવું લાગ્યું કે તઈ ખેતમ જઈને કોકને ફોન મારે છે કોક જાનું ને એટલે હું પાછળ જોવા ફોન મારો ગઈ. ઘેર નહીં પડ્યો. પેલા લખાભાઈએ કીધું કોક જાનું જોડે વાતો કરે છે એટલે હું પાછળ ને પાછળ બધા બેઠી ગઈ. એ લખો તો હલાડ્યો હશે તો ખબર નહીં પડે. મારું બુચ્ચો એવો ખસે. ના એવું ના કરાય. આ તો ઘરની લક્ષ્મી કેમ ના હોય. હવે લક્ષ્મી નહીં જોતી મારા પણ જબરજસ્તી તમે ગાડી પહેરાયું છે. ના જાડિયા તને કોઈ હાલતું નતું એટલે લાવ્યો છું. એ કુવારો મળી જાત, ઓઢો મળી જાત, ભલે મને આખું ગામ ઓઢો ગયા અને હવે ચુડેલ જેવી લાઈન તો રડે બેટા આટલી રાતે રડે તો બધી ચૂડેલો જાગીને પાછી અહીંયા કરાઈ દે. આ મારો છોનારો આખું ગોમ કોચી ખાતું તું કે તમારો વઢો છોકરાને પૈણાવો ચાર આ પૈણાઈને લાવ્યો તોય હકવારો નહીં. આ જો ઓહો ઝપકસ જૂઠા એક નંબરના. ઓહો બેટા એવું ના બોલાય તમે ચૂપ રહો ને. બેટા શું થયું શું થયું ખેતમ ગયો જ નહીં. ઓહો અડધેથી પાછો આવ્યો. અરે આ હરામ. મામી મળી ચુડેલ જેવી. બેટા નતું જવાનું આ ઓટો તો મારી આવે શું કરજો? બાપા એ કઈ આટા મારવા નતા જતા. હે એ કોકને મળવા જતા હતા. મારું તો તોય જવું નહીં તમે ઘરમાં જાઉં તો હોઈ જાઉં. આળસુ છે એક નંબરના. કશો વાંધો નહીં બેટા. પહેલેથી તો એવું જ જોઈએ છે. એટલે આ છોકરા હમો હું ને પૈસા આ વહુ બેટા જમ આમ કરસ તું. હો બેટા મને એવું કરે નહીં જો ખાધું તું. બાપા જાડિયા પાડિયા જોડે કઈ મને પરણાઈ તમે. બેટા જાડીઓ છે પણ ખાધે પીધે સુખી છે. આપણે જો કે ખાધાની ખોટ છે આ ઘરમાં ખાવાનું તઈ જણ પણ રહેવાનું. એમના કઈ લક્ષણ હારા નહીં. જો આ જાડિયા પાડ્યો પડે છે તો પાસે શું કરવા છું? શું કરવા એમાં શું? જતી તારા બાપાના ઘેર બાપાને ઘેર જવા થોડી અહીંયા આવી છું.
ઓવર તું તો લોહી પીવાઈશું એ ચુડેલો લોહી પીવાની હારું અલ્યા, એક દામાં પતી જાય આ તો બાપા. ભગવાન લોહી પીવાશે આજના દાડે ના બોલશો અત્યારે ચૂડેલો રખડતી જ હોય કારી 14 છે પાછી તે અને 12 રાતના કેટલા વાગ્યા છે જુઓ તો ખરા ઊભો થાવજો. આ ભર ભર આ ચુડેલો રખડતી ને આજે બહાર નીકળી હતી ચુડે તમે જોઈ મેં જોઈ સાક્ષાત દર્શન અલ્યા, કર્યા મારી સામે તો ના બોલ ભાઈ સાહેબ બહુ જા ઘરમાં જા તું ઘરમાં જા બાપા હું શું કરું? બોલો ના મઈ જાઉં હું સમજાવું બેટા અને જાબા મેલો હેડો જરીક ટાઢો પડે ઠંડુ બંડુ પડ્યું છે બસ ચાય નહીં પીવડાવી ને ઠંડુ નહીં પીવડાવ્યું એમને. કશો હેડો વાત કરું જાઓ ઝઘડવાનું બંધ કરો ભાઈ ચાડ્યા સાહેબ. પાડ્યા. તમારો ઘરવાળો જ છે જાડિયો તો એ. અને હું કઈ ગયેલી ઓવા બધી ગયેલી હું શું કહું બેટા આ તો હારા દાડા છે એના. હારું રાખ ને બરી ચૂડેલ જેવી છે પણ તાર ચો બેવ જિંદગી રાખી હું શું કહેતો હતો બેટા આપણે આ પનારે પડી છે તો જિંદગી જીવવાની ને ઓવા હવે તારી માં ગઈ પછી હું તારા સિવાય મારું સ કોણ એટલે આ લઈ આવ્યો આવું ડંફર્યું એટલે આ ડંભર્યું તને હાલતું તું કોણ તે ઘડીએ અત્યારે થયો છે આલ્યું છે તો લઈ લે ને ભાઈ સાહેબ આવતા ઘરમાં રોટલા ઘડીને તો આલે છે 2 ટાઈમના ખાઈએ એટલે બહુ થઈ ગયું ને કે તને ચો આવડે છે ને મને ચો આવડે છે ઓવા તો હું શું કહું હુઈ જાવા હું જઉં તાર પાછું મય કશું નસીબમાં થ નહીં તારા તમે બાઉંગો હું ઘરમાં ઊંઘું નકર ભાઈ મારું લોહી પી જશે એ વાત હજ નહીં કાળી 14 સાજે પાછી ઓહો, તું મને ભડકાઈ નાખીશ કારી 14 માં હો એનમ તું નહીં બે હશે હા હુઈ જા તું ઝઘડશો નહીં મેં હા કદાચ તતેલું કાઢું 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 કશું નહીં કાઢવું હુઈ જાવ શાંતિથી હુઈ જાવ જાવ ગામના લોકો જોશે ને તો શું તમાહો દેખશે કારી 14 ને દાડે અમને તાઇફો કાઢ્યો છે એટલે ઊભી પૂછડી દોઢ મૂકી મેં એનું મોઢું જોયું તો આખી જિંદગી જોવાનું છે બેટા જો અજવારામ જોજો હા છોકરો મળ્યો છે મારે આખી જિંદગી અમન અમ છે અત્યારે જાત્રા કરવાના દાડાનો અમને તાઇફા જોવાના મારે આ અડધી રાતો હો શું કરવું તમારા ઘરમાં આવું થતું છે કારી 14 ને દાડે વારી ઘોરી મિલ્યા જો ને કે આખી જિંદગી ભોગવવું પડશે ઓહ કશું વાંધો નહીં સુઈ જવા દે અરે મને કીધું છે, મને તો પેલી આ બોલતો તો અડધી રાતે મારી એ ફાટસ હોય કર છોકરો મમ્મી બેઠો છે ને મને ક્યાંય હોઈ જાવ બાપા આ ટાઢમાં ઠરવાનું મારે શું કરવું કશું વધે નહીં હું વધે હું તો પૈસા જ નહીં આવે મારી દેવતા મેળો ધોત્યો પડી જાય સોય કર બેટા આ દરવાજો બંધ કરજો હા કશું વધે નહીં